વડોદરામાં મોન્સૂન સિઝન પૂર્વે વરસાદી આપત્તિઓનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે વિવિધ તંત્રોનું સંયુક્ત વર્કશોપ યોજાયું હતું. આ વર્કશોપમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ દળ અને ટ્રાફિક બ્રિગેડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફ ટીમે પૂર, પાણી ભરાવા અને અન્ય આપત્તિઓ દરમિયાન હાથ ધરાતી બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. એસડીઆરએફ દળે આપત્તિ સમયે જરૂરી સાધનો અને તૈયારીનું પ્રદર્શન કર્યું હતું. ફાયર વિભાગે સુરક્ષા વ્યવસ્થા અને બચાવ કામગીરી અંગે સમજણ આપી હતી. સિવિલ ડિફેન્સ દ્વારા તાલીમ અને જનજાગૃતિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. મોન્સૂન દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો ઝડપથી સામનો કરી શકાય તે માટે આગોતરી આયોજન પર ખાસ ભાર મુકાયો હતો. સાઉથ વેસ્ટ મોન્સૂન કેરળમથી પ્રવેશ કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે. તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખ્યો. આના ભાગરૂપે શહેર પોલીસના અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એસડીઆરએફ, આપણા ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના માનદ વેતકો અને અન્ય સમવસ્ત્રધારી એકમોના પ્રતિનિધિઓ, અધિકારીઓ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રિસ્પોન્સ આપવા માટે લોજિસ્ટિક્સ, સ્કિલ સેટ્સ અને આના જાણકારી, કમ્યુનિકેશન વ્યવસ્થા, આપણા સાધન સામગ્રીઓ સાથે આપણા તૈયારીઓ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટેના તમામ તૈયારીઓ કરવાનું રહે. આ પ્રકારની એક તૈયારી આજના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ. તો આમાં તમે જોઈ શકશો કે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કેટલાક સાધન સામગ્રીઓ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ અને કમ્યુનિકેશન વ્યવસ્થા સાથે શહેર પોલીસ અને એમના મદદમાં જ્યારે પરિસ્થિતિ વધારે બગડે ત્યારે એસડીઆરએફના આખા ટીમ એમના જો બોટ હોય કે રસાઓ હોય કે અને રેસ્ક્યુને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે લોકોને જે વ્યવસ્થાઓ જોઈએ આ તમામ પ્રકારના ટૂલ કિટ્સ અને ઇક્વિપમેન્ટ આજે ડિસ્પ્લે પણ કરી છે અને સાથે સાથે આપણા આંતરિક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન માટેના મુદ્દાઓ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, સેવાભાવી સંસ્થાઓ અને કમ્યુનિટીના પ્રતિનિધિઓને શહેરના રહીશો સાથે જે રીતે ઓપરેશન કરવાનું છે તે અંગે તમામ વિષયોને આજે ચર્ચા કરી છે અને આવતા દિવસોમાં કરવાની થતી કામગીરી અંગે આપણા આંતરિક તૈયારીઓ, ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓને આપણે ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને કમિટમેન્ટ સાથે તૈનાત રહેશે.